હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું લેપ્રોસ્કોપિક સર્જરીને લગતી કેટલીક ગેરમાન્યતાઓ વિશે. હું છું ડૉક્ટર રાહુલ સિંહાર, MS ગાયનેક એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન, વિનસ વિમેન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર રાજકોટ. લેપ્રોસ્કોપિક સર્જરી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનને લગતી ગેરમાન્યતાઓની અંદર પહેલું છે વધુ વજન ધરાવતા અથવા વધુ ઓછા વજન ધરાવતા દર્દીની અંદર લેપ્રોસ્કોપિક સર્જરી થઈ શકે નહીં. તો આ વાત તદ્દન ખોટી છે. લેપ્રોસ્કોપિક સર્જરી વધુ વજન અથવા વધુ ઓછા વજન ધરાવતા દર્દીમાં પણ થઈ શકે છે. ઉલટાનું ઓબેસ પેશન્ટની અંદર લેપ્રોસ્કોપિક સર્જરીથી વધારે જલ્દી રિકવરી, ફાસ્ટ રિકવરી આવતી હોય છે અને નાના સ્મોલ સ્કાર હોવાથી દર્દીને પોસ્ટ ઓફ પેઇનની કમ્પ્લેન પણ ઓછી રહેતી હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીને લગતી બીજી ગેરમાન્યતા એ છે કે કેન્સર કે કોમ્પ્લેક્સ સર્જરીની અંદર લેપ્રોસ્કોપી થઈ શકે નહીં. તો આ પણ તદ્દન ખોટી વાત છે. હાલના એડવાન્સ ટેકનોલોજી 3D સિસ્ટમના લીધે લેપ્રોસ્કોપી કેન્સર તેમજ કોમ્પ્લેક્સ એન્ડોમેટ્રોસિસ સર્જરી એટલે કે ચોકલેટ ગાંઠ જેવી સર્જરીની અંદર પણ ખૂબ સારી રીતે થઈ શકે છે. લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિશે વાત કરીએ તો એની અંદર 5 થી 10 mm જેટલા નાના સ્કારની અંદર આખી સર્જરી થઈ જતી હોય છે. એનાથી પેશન્ટને પોસ્ટ ઓફ રિકવરી ખૂબ સારી હોય છે. પેશન્ટ સેમ ડે અથવા બીજા દિવસે ડિસ્ચાર્જ થઈ જતું હોય છે. પેશન્ટ જલ્દી વિધિન ફ્યુ ડેઝ પોતાની નોર્મલ રૂટીન એક્ટિવિટી સ્ટાર્ટ કરી શકે છે અને હાલમાં એડવાન્સ 3D ટેકનોલોજીથી ડેપ્થ પરસેપ્શન ખૂબ જ સારું આવતું હોય છે. એનાથી પ્રિસાઇઝ સર્જરી થઈ શકે છે.